ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા વિદેશી દારૂનો વિધિવત રીતે કરવામાં આવ્યો નાશ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। અમરેલીથી સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાંથી પકડાયેલા વિદેશી દારૂનો મોટો જથ્થો કાયદેસરની કાર્યવાહી હેઠળ નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન કુલ 12,845 બોટલનો જથ્થો અંદાજિત કિંમત ₹59,95,871 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ નષ્ટ કરવામાં આવ્યો હતો। આ કામગીરી ધારીના ચાલાલા નજીક આવેલા બલાડા ચોકડી પાસે ખુલ્લી જગ્યામાં ધારી ડિવિઝનના એએસપી જયવીર ગઢવી, એસડીએમ જાડેજા, નશાબંધી અધિકારી ખાંભા પોલીસ સ્ટેશનના પીઆઈ ચુડાસમા, મામલતદાર શ્રી ખાંભા પ્રાંત અધિકારી ધારી તથા અમરેલી ફાયર વિભાગની જવાબદારીમાં પૂર્ણ કરવામાં આવી હતી। ત્યારે ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ રતન દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવી સમગ્ર કાર્યવાહી સંપૂર્ણ રીતે નાશ કરવામાં આવી હતી। સહજ ન્યૂઝ અમરેલી। આજ રોજ ધારી ડિવિઝનના ખાંભા પોલીસ સ્ટેશનના જે પ્રોહિબિશન મુદ્દામાલ છે એની નાશની કામગીરી રાખવામાં આવેલી છે, જેનામાં માનનીય એસડીએમ ધારી સાહેબ, ખાંભા પીઆઈ અને જે પ્રોહિબિશન અધિકારીઓ છે હાજર રહેલા છે। આજ રોજ કુલ જે નાશપાત્ર બોટલો છે એ 17 ગુનાની 12,845 છે, જેની કુલ મુદ્દામાલની કિંમત 59,95,371 છે। દરેક અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે છે બધી બોટલોનો એનું નિકાલ કરવામાં આવેલું છે।